નંદી પર સવાર થઈ અર્થાત પ્રજાપિતા બ્રહ્માના તનમાં પ્રવેશ કરી પોતાના બાળકોને મળવા આવ્યા. પરમાત્માને જોતા જ વિકારો રૂપી લૂંટારાઓ ભાગવા માંડ્યા. પરમાત્મા બધા યાત્રીઓને પાછા પોતાના ઘરે પરમધામ લઈ જવાની તૈયારીમાં લાગી ગયા. તે સમયે ગાડી 5મા સ્ટેશન સંગમયુગ પર આવીને ઊભી હતી. તો આ હતી અમરનાથની અદ્ભુત યાત્રા. આ કોઈ કલ્પના નથી, પરંતુ સચ્ચાઈ છે, જેનું રહસ્ય સ્વયં ભગવાન આ ધરતી પર આવીને બતાવી રહ્યા છે. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માધ્યમથી અમરનાથ પરમાત્મા આત્મારૂપી પાર્વતીઓને અત્યારે જ અમર કથા સંભળાવી અમર ભવનું વરદાન આપી અમરલોકનો વારસો આપી રહ્યા છે. તો આપ સર્વ પણ બ્રહ્માકુમારી વિદ્યાલય પર આવી અમરલોક માટેનું રિઝર્વેશન કરાવી શકો છો, અને તે પણ બિલકુલ વિનામૂલ્યે. યાદ રાખો, અત્યારે નહીં તો ક્યારેય નહીં. ઓમ શાંતિ.